ન્યૂઝ મિત્ર અત્યારે આપણે ગુપ્ત પ્રયાગ છે, દેલવાડાની બાજુમાં ગુપ્ત પ્રયાગ આવ્યું છે મિત્ર. અહીંયા બ્રહ્મકુંડ છે, અલગ અલગ કુંડ છે. તમને હું અહીંનું કવરેજ પણ બધું બતાવું છું. કહેવાય છે મિત્ર, પિતૃના મોક્ષ માટે ભાદરવામાં અને ચૈત્ર મહિનાની અંદર એ બહુ જ માણસો હોય છે. વર્ષમાં એકવાર અહીંયા મોટો મેળો પણ ભરાય છે. અહીંયા કહે છે કે હું તમને પીપળો બતાવું, એ પીપળે પાણી રેડવાથી પિતૃ મળે છે. અને વિશેષમાં મિત્ર અહીં બાજુમાં વૃદ્ધાશ્રમ છે, વૃદ્ધ લોકો અહીં રહે છે, એ પણ વૃદ્ધાશ્રમ છે. એટલે કે ઉંમરલાયક જે હોય એ લોકોને અહીંયા રહે છે અને લોકો બધા આનંદથી રહે છે. ચાલો હું તમને હમણાં કવરેજ બતાવું છું. મારી ચેનલ એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો. એમાં ધાર્મિક સમાચાર અને બીજી ચેનલ આપણી લોકસહાયક ન્યૂઝ છે. લોકસહાયક ન્યૂઝપેપર આપણું 22 વર્ષથી બહાર પડે છે, જેથી કરીને આપણે એમાં લોકસહાયક ન્યૂઝ જનરલ સમાચાર આવતા હોય છે. ચાલો હું તમને હમણાં કવરેજ બતાવું છું અહીંનું. તો મિત્ર આપ જોઈ રહ્યા છો અત્યારે આ છે દાદાજી વૃદ્ધાશ્રમ. અહીંયા મિત્ર અંદર વૃદ્ધો રહે છે બધા. આપ જોઈ રહ્યા છો એ પ્રયાગરાય મંદિર છે. મિત્ર મોટા કુંડ છે, તમને કુંડ બતાવું છું. અહીંથી કુંડ શરૂ થાય છે. પ્રયાગરાય મંદિરની બિલકુલ નીચે કુંડ છે, આપ જોઈ રહ્યા છો. મિત્ર આપ જોઈ રહ્યા છો મિત્ર બે પીપળા છે, આ કંડની બાજુમાં છે. આપ જોઈ રહ્યા છો આ પીપળે પણ અહીંયા પાણી રેડતા આપ જોઈ રહ્યા છે. ભાઈ પાણી રેડે જ છે. એ છે પિતૃને પીપળે પાણી રેડવાથી પિતૃને મોક્ષ મળે છે. પણ તો એવા પિતૃને મોક્ષ મળે છે કે જે પિતૃ નું કુદરતી રીતે મોત થયું હોય તેને. પણ મા બાપને દુઃખી કર્યા હોય, વડીલોને દુઃખી કર્યા હોય, એમને પછી કદાચ તમે ગમે એટલી રીતે પીપળે પાણી રેડો તો પણ મોક્ષ મળતો નથી. મિત્ર ઠીક છે, એ તો બધું આપણે કરવું પડે, આદિ અનાદિકાળથી ચાલ્યું આવ્યું છે. પરંતુ એક યાદ રાખવાનું કે જીવતા તમે તમારા માતા પિતાને, વડીલોને જે કંઈ તમે જેનું પુણ્ય વધારે પ્રાપ્ત થશે. આ તો આપણી કાઠિયાવાડની કહેવત છે કે મેરા પછી પાણી પાય એનું શું કામનું. મિત્ર અમે પત્રકાર છે, અમે તો લોકો એવા પણ જોયા છે કે પાણી આપતા નથી, જીવતા પાણી પણ આપતા નથી, એવા લોકો પણ અમે બહુ જોયા છે. છતાંય આપણે ધર્મની દ્રષ્ટિએ જે થતું એ કરવું પડે. પણ કહેવાનું હેતુ શું છે, જીવતા સાચવો તમે. નાના નાના મંદિરો બધા, ઘણા બધા મંદિરો છે. નાના નાના મંદિરો પણ ઘણા બધા છે. આ ગંગા કુંડ કહેવામાં આવે છે. મુખ્ય કુંડ આ છે. મિત્ર અહીંયા કરવા આવતા હોય, ભૂદેવો અહીંયા આવતા હોય છે. અહીંયા વિધિ ચાલુ જ હોય છે. તમને હમણાં એક બીજો પણ વડલો બતાવું. અહીંયા વડલે પાણી રેડે છે. પહેલાં જે બતાવ્યું તે પીપળે પાણી રેડે છે. ચલો તમને હું હમણાં વડલો બતાવું. આ વડલો છે, આલે પાણી રેડવાથી મિત્ર પ્રયાગની બાજુમાં જે કંડ છે તે વડલો છે. એ વડલે પાણી રેડવાથી પણ કહેવાય છે કે પિતૃને મોક્ષ મળે.
આ કંડમાંથી પાણી લઈ અને મિત્રો આ વડલે પાણી રેડે છે. આપ જોઈ રહ્યા છો મટકા પણ પડ્યા છે, મટકાથી પાણી રેડતા હોય છે. તો મિત્ર આ રીતે છે પિતૃ કાર્ય માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એટલે કે ગુપ્ત પ્રયાગ કહેવાય છે. મિત્ર અહીંયા ગુપ્તવાસ, ભગવાન પણ અહીંયા ગુપ્તવાસ રહેલા છે, જેથી નામ પડ્યું છે ગુપ્ત પ્રયાગ. ગંગા કુંડ અહીંયા છે મિત્ર. ગંગાજી તમે જાઓ સ્નાન કરો, જેટલું તમને ફળ મળે કુંડ નાવાથી તમને ફળ મળે છે. ન્યૂઝ જીતેન્દ્રગીરી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરો અને શેર કરો. પ્રયાગ આવવા માટે મિત્ર કઈ રીતે પ્રયાગ આવવાનું? તો મિત્ર જુનાગઢ દેલવાડા ટ્રેન, જુનાગઢથી દેલવાડા ટ્રેન ડાયરેક્ટ આવે છે મિત્રો. દેલવાડાથી 3 થી 4 કિલોમીટર પ્રયાગ છે અને તમને પ્રાઇવેટ વાહન પણ અહીંથી મળે છે.